હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો હું આવી હતી કપડાં સૂકવવા અને નાહી લીધું ને તૈયાર તો થઈ ગઈ ને કપડાં સૂકવવા આવી હતી ને તો મેં કીધું બ્લોગ ચાલુ કરી લઉં. નીચે યામી મારો ફોન દેતી નહોતી એટલે મેં તો હવે ઉપર જાઉં ને એટલે મિહિરના ફોનમાં બ્લોગ ચાલુ કરું. અને નીચે મમ્મી રસોઈ બનાવે છે કે હું રસોઈ બનાવું અને તું ઘરનું કામ કરી નાખ. આજે સન્ડે હોય એટલે સવારે ઉઠ્યા ત્યાં મોડા કામ થઈ ગયું પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે નીચે જાય અને જમી લઈ. આજે ભૂખે એવી લાગી, મોડું થઈ ગયું થોડુંક કામ કરવામાં, કપડાં ને એવું બધું વધારે હતું. હમણાં બહુ બધા વધારે માણસો છે, મહેમાન છે એટલે તો કાંઈ નહીં, હાલો હવે નીચે જાય અને જમી લઈ. ઈ તો જો પગ ઉપર પગ રાખ. દૂધ પાસ કે હરખું પીજે કે તો હરખું પીજે. માથું પપ્પી કર દે ભાઈ ને. બોટલ મુકાઈ જાય છે એ લે લે. ઓલો તો દૂધ પીવામાં જો તને આગી આગી કરે છે બેન. બસ બેન એને દૂધ પીવા દે. એ તાર વાળ હાથમાં આવી ગયા. જો બપોરે જમવામાં સેવ પૂરિયા, છાશ, પાપડ, બાજરાના રોટલા અને આ બેન જો ચાલુ થઈ ગયા છે. એક ડબ્બીમાં દહીં ખાવા હાટું બાજે અલગ અલગ હે. આયુ હે છાછ છાછ પીચ ફોન જોતા જોતા. બસ બસ બેન પસીન નાથ નવડાવું. પાણી ઉડાડે હે તો આમ આવી જા. જો અભી હાલ એક પ્રમોશન નું શૂટ કરતા હતા, બધું એમને પડ્યું શૂટ થઈ ગયું છે. નહીં બતાવવાની. હા, ઇન્સ્ટાગ્રામ ના પેજમાં જોઈ લેજો. ને પ્રમોશન મેં કર્યું અને તૈયાર પ્રમોશન કર્યા પછી આ થાય. વાર બાર ઓરવાઈ ગયા એટલે આમ બેઠી હે. પછી મેં બ્લોગ ચાલુ કર્યો એટલે નકર તમને બતાડત કે હું કરતી હતી. હવાની ગરમી એના વાળે ન થોરેવા ધોઈ બંધ થઈ જાય. વાળ તો ઓરવા પડે કે નહીં. બસ ઘણા એમ કહે માથું ઓળવીને બ્લોગ ચાલુ કરો, માથું ઓળવીને બ્લોગ ચાલુ કરો. કોમેન્ટ હું જોઉં જ છું. મને પર્સનલ કહે છે, કોમેન્ટ નહીં. પર્સનલ માં કહે છે માથું ઓળવીને બ્લોગ ચાલુ, પણ મારા વાળ જ એવા છે. જોવો હજી માથું ઓળાવીને બેઠી, કોઈ કે માથું ઓળાવીને બેઠી ન કહેવાય. એટલે ખોટી એવું ન કહેતા, હું માથું ઓળાવીને જ કરું છું. જો તમને સબૂત મળી ગયું, માથું ઓળાવીને મેં બ્લોગ ચાલુ કર્યો. ખોટીઓ હા લે, તો હમણાં ન ઓળાવ્યું. કાંઈ નહીં, હાલો હવે કંઈ શૂટ થઈ ગયું છે. હવે જાય નીચે જોઈ ઓલા રંગાબીલા શું કરે છે. બે બધો બથી જાય ભાઈ છે, મને ખબર છે ત્યાં સુધી. તો યાની તો પગથિયા ચડતી હોય ને એવો અવાજ આવતો, મમ્મી રોકતા હતા. અહીંયા હમણાં આવે છે અહીંયા. તો કાંઈ નહીં, હાલો હેઠે જઈને જોઈ બે શું કરે છે. તો જો નીચે આવ્યો તો નીચે આવીને તો હું શું જોઉં, અહીંયા અમી બેન જોવો, ઝીણી જોવો, પપ્પા મેચ જોવે છે. અને અહીંયા બતાવું તમને, અમે શૂટ કરતા હતા ત્યાં લગીને તો એનો અવાજ આવતો હતો. શૂટ કરી નીચે આવ્યા ને ત્યાં તો ભાઈ જુઓ કેટલી ઉપાધિ છે. બિચારો માથે હાથ રાખીને હોઈ ગયો. બોટલ મોઢામાં છે. હે
આથી બપોર ઉઠતો જ નથી આમી થઈ જતી તો આમી હા એ તો મને ખબર છે. પેલા એને થોડાવાર ટ્રાય કરી પણ એને પૂરું જ નહોતું સવાર મોડો ઉઠ્યો 1 વાગે પૂછી નાખ્યા તે હા 1 વાગે ઉઠો એટલે ભાઈ 5-6 વાગે હું તો જવું કેવો ઉઠતો હે બિચારો. બે હોઈ ગયા ઓલી મોબાઈલ હા એમ ઓમ હોઈ ગયો ને ઓલી ફોન જોતા જોતા હતી જો. જો 5:45 વાગ્યા અને હયુભાઈને ને મીરા દીદીને ખાવો તો રવાનો શીરો એટલે મમ્મી બનાવે જો રવાનો શીરો બની ગયો મસ્તીનો. મારા હયુભાઈને મીઠી વસ્તુ બહુ ભાવે કા મમ્મી? હા બહુ જ ભાવે. અને એને જો ડેલો ખુલ્લો છે ને એટલે બહાર જ ભાગી જવું છે એને બુવા આયરે વાતું કરે છે જો શીરો બની ગયો હવે ખાઈ લે શીરો. આજ જો 7:45 વાગ્યા અને જો આજે ઈઝી બનાવવાનું હું આજે ફટાફટ બની જાય એવું બનાવવાનું મારે કાંઈ ખાવા બહાર નથી છતાંય જો આ ઢેલીને આવીને નથી તમે તો મારી જોતા નહીં. તમે ખાતા જ પણ તમે કયો મારે નથી ખાવું મેં ક્યારે ખાધું? મસ્ત ચીઝ વાળી બનાવેલી એકવાર નહીં ખાધેલી વેજીટેબલ ની સેન્ડવિચ ખાધી ખાધી જ મેં મીરા દીદી આવ્યા ત્યારે જ કરી હમણાં રોકાવા આવ્યા હતા ત્યારે ખાધી હતી બપોરે બનાવી કાંઈ યાદ ખાધી નથી. હતી, ખોટું બોલે ખાઈને ખોટું ન બોલો ખાઈને ખોટું બોલે તો ભગવાન માફ ન કરે. પણ મને સેન્ડવિચ ભાવતી જ નથી. જૂઠી ન થવાનું. પરસો તો મહિનો મારે છે તારે તો પરસો તો મહિનો મીરા દીદી જમવા આવ્યા તેને જે જમવું હોય જમવાનું મને શીરો પૂરી એવું ઓછું ભાવે પણ તોય શીરો તો મમ્મીને પરસોત્તમ મહિનામાં જે દાનપુણ કરવાનું હોય એને હાટું મહિનો દી રોકાવો પડે. આવતા વેત કઈ પહેલે દી એમાં લઈ લેવાનું. જેની પેલા બે હતા જ ફોન કરતી પહેલે દી જ. આખો મહિનો હારો જ જાય. દરરોજ 3 ટાઈમ હો ભામણ જમે જો આજે 4 વાર તો જમે. આજે ના મમ્મીએ શીરો બનાવ્યો અયાન હાથું. મેં કેટલા વર્ષોથી મમ્મીના હાથનો ખાધો નહોતો. મોટો બધો વાટકો ભરી. અંદર ટકે બસો બોલ હો ભામણ જમે છે આપણા ઘરે. એકતા હો ભામણ તો એક દી સવારમાં નાસ્તો કરી ગયા હતા. ભોળીઓ બોલું ભાઈ. એ ભોળીઓ પાછો એક દી વેલો વયો છે નકર આપણે એને હોતે 200 ભામણ થઈ જતો. હા ઓલા હો બ્રાહ્મણ દૂધ હોત પીવે એ તો ચાલુ ને ચાલુ જ ચાલુ જ હોય હોય. રાઈતે હુઈ ગયા પછી હોત. દૂધ પીધું હોય તો કાંઈ નક્કી નથી એ હુઈ ગયા પછી હોત ચાલુ હોય. નીતરમાં બ્રાહ્મણ દૂધ પીએ જો હરીલાલ ઉઠી ગયા હે ઉઠીને તરત ખાવા બેસી ગયા ને ન્યામી બેન ફોન જોવે નાઈટ તો 9 વાગ્યા બનવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ ઓલમોસ્ટ બની જ ગઈ છે બધી ને કેવી સેન્ડવીચ છે વેજીટેબલ ચીઝ મેયોનીઝ બધા વેજીટેબલ ઓહ તો તમને નથી ભાવતી અને આ જો સાઈઝ તો હું કહું જ છું મને દવા મંગાવી દે તો મંગાવી દે આ જો સાઈઝ કેવું કામ કરે હે ઓહો આ જો આ જો આ જો ઈ છાશ બનાવે જોવો જલ્દી સલામ કરી લો બેટા હો ને ઓલી જો. એમાં નો ડોળાય. એ હનુમાનની જેમ ખા બેઠો હાલો હાલો અયાન બોલે ત્યાં કોઈ ગયો એ ઉતાર માન ઉઠો જો ભાઈ હુઈ ગયો બાય બોલે ગયો જાતે
ભાઈ પડી ગયો. કાંઈ કરે આ એને જો ગમશે. નાઈ નાઈ કરાવે નહીં કરાવે. જો નાઈ નાઈ કરાવે નાઈ નાઈ કરાવે નાઈ નાઈ ફાઇન કરાવ. ભાઈને કરાવ. ભાઈ કરાવ તો ભાઈ કરાવ તો એને નાઈ નાઈ કરાવ. ભાઈને નાઈ નાઈ કરાય તો એ લે ભાઈને 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 નાક કેવો કાઢે. એ, મારું નથી. નહીં. આ ભાઈ એવું ન કરે એવું ન કરે ના માન જ ના હું લાવો બોટલ લાવો. સીધી રીતે હે. બોલો મામા આવે છે. આયુ કે મામા રૂમે. બોટલ મારી દીધું. દેતો યાર. એ સ્ટીલની બોટલ બે બાયતા જો બે બાયતા આમી. એમ ન કરાય જો તો ગાંડી હો બેહી ગયો બેજી. આજો માતાજી આવ્યા આ ઓછો ઓછો બેલેન્સ નથી દેતો ભાઈ બેલેન્સ વયું ના ના ને એ વયો ગયો. હવે મારે હવે હે ને ખાવું હાલ ફુવારામ નવડાવું વરસાદમાં નવું કોઈ મોઢું ધોઈ દે હે. બીજા ન લઈ જા આને 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 હયું ને હયું ને. વાચ, વાચ, વાચ. એ, વાચ, વાચ, વાચ. અરે આ તો હોળી નથી ગમતી હાલો, હાલો. દૂધ આપો. ખાધું તે. હજી ખાઈ લાવ્યું નથી કાઢ્યું ગળામાંથી ભાઈ. બસ એમ હવે પપ્પા ખાવા દે. એ એના હાથમાં બસ આયો, આયો. આ બેના ધંધા જેવો દાદા ઉપર છે જ મારશે. તું તો હાથ લે. હમાતી નથી હું બેઠી રહું મેં પગ ઉપર ગાડી વજન રાખ્યું હોય ગાડી નથી આવતી. ગોઠણમાં લાગે એ કેવું બોલો ઉતરી ગયો પાછળથી ઉતરી ગયો ચાલુ એને એકલા જ ભીવું હાલો જો હાલો ચલો ચલો આખી તો જા યામી ઊભી રહે તો 2 મિનિટ હવે ઉતરી જાવ બંધ કર દો મારો ઠેકડા મારો ઠેકડા મારો ઠેકડા મારો એ તો બતા એટલે એમ નહીં ઈ ઉભો થઈને સીધો બેહી જ જાય ઉભો થા એ આવ્યો ઓલો અંદર 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 એ ઓલો 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 વાંચી રાખ. મારે એ કોણ? આ તો ઉભો જ નથી એમ તો જશે એ હુઈ અહીંયા નહીં. પડી જાય નીચે એટલે હું ઊભી થઈને જોઉં તું. આમને કેટલું આવતું. બ્લેન્કેટ લઈ લે આ જોઈ જા આને જોઈ જા એ લે શરીર જ મેકી દીએ બેન બ્લેન્કેટ મૂકી દે એટલે તાર પડ નહીં જો પડી જવાય બ્લેન્કેટ ઉપર એ ઓલો ગયો આને હવે છે ને ઓલામાં નાખી શાસ્ત્ર લઈ જાય. એમ આપણે હિચકો લઈ ગયા. હું
હે આ એઠું નથી જાવ ઉપર આવી એમાં હા આ જો કાલ નીચે ઠેકડા નો મારવા મનતા લાદ્યુંમાં લાગશે એ આવ્યું એને ક્યાં જાવું છે હા હે હા બેટા મામા ગીલી કરે મામા ગીલી ગીલી હવે આપણે બોર્ડ રમવું જોઈએ ને એમાં એની મજા આવશે હો ચીલી. એ હવે એમાં નાખશું આપણે. એ ઠેકડા મારશું અહીંયા બે નામ હોતી રે નકર ટોલો રંગાઈ જાય ત્યાં એ ઓઢી લાવ કરાય. તો આજે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.